અહીંથી જે પણ દીકરીઓના નામ બોલાય તે ઝડપથી આવી જાય. આરતીબા વિક્રમસિંહ, પ્રજ્ઞાબા ભીખુબા સોલંકી ખરા, આરતીબા રામવાડ ડાબી સિયોરી, આરતીબા વિક્રમસિંહ સોલંકી વડા, આરતીબા વિક્રમસિંહ સોલંકી વડા, દીપિકાબા ચંદ્રસિંહ વાઘેલા રાણકપુર, લાલીબા રાહુલ બસનાબા ગજેન્દ્રસિંહ વાઘેલા થરા. જો એ ના હોય તો એમના વાલીગુણ આવીને લઈ લે. આરતીબા ભીખુબા વાઘેલા થરા, પાર્વતીબા ભીખુબા વાઘેલા. મમતાબા ચિનુબા વાઘેલા, મમતાબા ચિનુબા વાઘેલા. કુમારસિંહ ઝાલા, લક્ષ્મીબા રામબા વાઘેલા, સરદાબા સંજયસિંહ વાઘેલા, વંદાબા સંજયસિંહ વાઘેલા. આ દરેક દીકરાએ પેપર આપ્યું ઝડપથી ટાઈમનો અભાવ. પૂનમબા કુમારસિંહ ઝાલા ખારિયા, લક્ષ્મી રામબા વાઘેલા ખારિયા, સરદાબા સંજયસિંહ વાઘેલા ખારિયા, વંદાબા સંજયસિંહ વાઘેલા વડા.
દશરથા વિનુભા સોલંકી કોંગોઈ ધોરણ 11 અત્યારે ટીવી માં સ્ટેજ પર આવી જાય. આ દરેક ટીવી માં તાળીઓથી ઉત્સાહ પૂરો પાડો. યાત્રા સમાજનું નામ ગૌરવથી વધાર્યું છે. જોરથી તાળીઓ પાડો. મિત્રબાળ નમ્ર વિનંતી જલ્દી કરો. હિનાબેન નવરતી સોલંકી, દશરથા વિનુભા સોલંકી, કૃપાબા ચોકસી સોલંકી કોંગોઈ ધોરણ 11, પિન્યોજય ઉમરસિંહ સોલંકી કોંગોઈ ધોરણ 11, રંજનબેન કાંતિજી સોલંકી ધોરણ 11, મિત્રબાળના નમ્ર વિનંતી કે મહેમાન શ્રીને જલ્દીથી પહોંચી જાઓ. જીનલબા રમેશબા વાઘેલા આંગણવાડા ધોરણ 11 70%. જીનલબા રોનકબા જસુબા સોલંકી કોંગોઈ ધોરણ 11, અનિશાબા અભેસી ઝાલા આંગણવાડા ધોરણ 11, આશાબેન મુનુજી જાદવ રામે ધોરણ 11, આશાબેન જનાજી જાદવ રામે ધોરણ 11, આશાબેન જનાજી જાદવ અને આશાબેન મનુજી જાદવ સ્ટેજ પર આવી છે. સેનરબેન મીનાજી સોલંકી રામે ધોરણ 11, અનુપર શત્રુભા વાઘેલા રાણપુર એસએસસી ઇન્ટરવેડકા, દિવ્યાબા નરેશસિંહ વાઘેલા ખરા 11 સાયન્સ, ચેરમેન ટીનાજી સોલંકી રામે ધોરણ 11, જે પણ દીકરી નામ બોલે એનું સ્ટેજ મેડલ ને બધું તૈયાર રાખે. દિવ્યાબા લલિતસિંહ વાઘેલા ખરા 11 સાયન્સ, દિવ્યાબા નાયક તો કોઈ તેના પરિવારના સદસ્ય અહીંયા સન્માન લે છે. દિવ્યાબા લલિતસિંહ વાઘેલા, દિવ્યાબા લલિતસિંહ વાઘેલા, અંકિતા મહિવતસિંહ વાઘેલા પૂર્ણ 11 સાયન્સ,
ત્રુટિબા રાવ જે પોતાના શ્રી ત્રુટિબા રાવનો વિસ્તૃત પરિચય મને લાગે છે કે સમયાવધિમાં નથી આપતી. એનો વિસ્તૃત પરિચય અહીંયા આપણી સંસ્થાને મોકલી આપ્યો છે. માણસાના પુત્રવધુ છે અને ચુડાસમા પરિવારના દીકરીવા છે, પરંતુ ગુજરાતના રાજપૂત સમાજને, સમગ્ર રાજપૂત સમાજને એમનો એક વિશેષ પરિચય છેલ્લે એક ચોક્કસ બાબતને ધ્યાનમાં રાખીને ચૂંટણી દરમિયાન સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજો એક થઈ અને એમની અસ્મિતાના ગૌરવ માટે જે લડાઈ આપી અને વિશેષ રૂપે આખા ગુજરાતમાં ઝાંસીની રાણી કો કે નાયકાજી દેવી કો કે મિનળ દેવી કો કે પદ્મિની કો કે રાણી ઉદયમતી કો, શક્તિ સંસ્કાર આપણી પરંપરાને જાળવી પછી સચિવાલયમાં માન્ય મુખ્ય મંત્રી પાસે જવાનું હોય કે અન્ય સમાજના રાજકીય આગેવાનો પાસે જવાનું હોય, સમાજના ધાર્મિક આગેવાનો પાસે જવાનું હોય, સમાજના સામાજિક આગેવાનો પાસે જવાનું હોય અને ઇતર સમાજના સૌને સાથે લઈને એક આખા ગુજરાતમાં ખાસ કરીને રાજપૂત મહિલાઓ જે કદી જાહેરમાં પોતાની અસ્મિતાની લડાઈ માટે આવી નહીં, એને બહુ જ આપણી સંપૂર્ણ સંસ્કારિતા જાળવીને લાંબા સમય સુધી એક જબરજસ્ત આંદોલન જે છે આપણે ગુજરાતમાં જે જમાયું અને જે ચલાવ્યું અને ગૌરવપૂર્વક મને લાગે છે તેના પડઘા રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં તો એવા પડ્યા કે ત્યાં તો ઘણા આપી ગયા. બનાસકાંઠામાં પડ્યા કે જેને ગુજરાતની લાજ આપી દીધી. એવા ત્રુટિબા રાવલ જે છે એ પોતે અહીંયા પધાર્યા છે. એ લડાઈ તો બરાબર છે, પરંતુ સમાજના બહેનો જે છે એ પગભર કેવી રીતે થાય, શૈક્ષણિક વિકાસની સાથે સાથે બહેનોએ ઘરમાં બેઠા કેવા નાના નાના કામથી સામાજિક રીતે અને આર્થિક રીતે સમાજ ઉપયોગી થઈ શકે એના ઉત્તમ ઉદાહરણો જે છે બહેનો પૂરા પાડ્યા છે. સૌપ્રથમ મારો અને એનો પરિચય એ રીતે હતો કે આદરણીય પરમ સંત શ્રી આનંદનાથજી આપણા સમાજના છે. સાધુને કોઈ સમાજ ના હોય, બારજી અહીંયા બેઠા છે હંસાવાલે, પરંતુ આનંદનાથજી મહારાજની કથા અમદાવાદ રાજપૂત વિદ્યાસભાના પ્રાંગણમાં મહાભારતની કથા જ્યારે હતી ત્યારે એક દિવસ એક બહેન આપણા જ સમાજના, મને ખબર પડી કે આપણા જ સમાજના 11 બહેનો વિધવા બહેનોને પગભર થવા માટે એમને સીવણની તાલીમ આપી. તાલીમ નહીં, સીવણના સંચા પણ એમના પરિવાર તરફથી અપાઈ અને એવો પ્રયાસ થયો. એનું સંપૂર્ણ ખર્ચ અને સંપૂર્ણ મૂંગો અવદાન લે છે એ આપનાર વ્યક્તિગત રીતે આપણા નાના એવા ઉંમરમાં પરંતુ ગૌરવરૂપ એવા આપણા ત્રુટિબા રાવલ હતા. સમાજના કોઈ પણ ખૂણામાં અને વિશેષ રૂપે મને લાગે છે કે આપણા અંતરિયાળ વિસ્તારમાં અને બનાસકાંઠામાં અને આપણા ખાસ કરીને ગ્રામ્ય પ્રદેશ સાથે સંકળાયેલા આપણા સમાજના દીકરીબાઓનો પ્રસંગ હોય ત્રુટિબા નામે શક્ય જ નથી. મને લાગે છે કે લાંબી મજત કાપીને ધોળગાઈ ફંક્શન પતાઈને આપણા વચ્ચે પધાર્યા છે. હું પ્રસન્નતા વ્યક્ત કરું છું કારણ કે અમારી સંકલન સમિતિના માનનીય સભ્યશ્રી છે, અમે બધા સલાહકાર સમિતિમાં છીએ, આજે આપણા પ્રદેશમાં પધાર્યા છે. આપણને પ્રસન્નતા છે. ત્રુટિબા હું સમગ્ર અમારા પાટણ જિલ્લા, બનાસકાંઠા જિલ્લાના રાજપૂત બહેનો વતી, મહિલાઓ વતી, વડીલો વતી આપનું સ્વાગત કરું છું. જય માતાજી, જય માતાજી, જય માતાજી. પધારો. આપણે જય માતાજી. મને આદત છે હોકારવાની. જય માતાજી. શ્રી દ્વારકાધીશ સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત તેજસ્વી દીકરીવાના સન્માનોમાં પધારેલા પૂજ્ય ગુરુશ્રી આદરણીય પૂજ્ય બા શ્રી હંસાપાસે, મહારાજની કેટલી દીકરીઓના પ્રણેતા, જેમને જોઈને જીવનમાં કંઈક કરવી છૂટવાની જે ભાવના જાગે એવા અમારા પરમ આદરણીય દીપુબા સાહેબ, આ સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ,
વડીલો, ભાઈઓ, માતાઓ અને જેમનું અહીંયા સન્માન કરવા આપણે એકત્રિત થયા છીએ એવા તેજસ્વી સૌ દીકરીબાઓ. પહેલા તો હું ખાસ નિકુબા સાહેબે મારા જે કંઈ પણ અહીંયા વાતચીત કરી, હું ખરેખર કહું છું, હું એવું માનું છું કે જે સન્માન, જે પ્રેમ મને સમાજે આપ્યો છે એની માટે મારી લાયકાત હજી બહુ ઓછી છે. એનાથી પણ વધારે પ્રેમ, લાગણી, સન્માન મને આ સમાજે આપ્યો છે અને એની માટે હું આજીવન આભારી છું. ખાસ કહું કે આ મંચ મને ગમતો મંચ છે. મને આકર્ષિત કરે છે એ તલવરાટવાળા ચહેરાઓ, યુવાન મને આકર્ષિત કરે છે એવી આંખો, જેની આંખોમાં મતલબ સપનાની પાંખો ફૂટી હોય કે કંઈક કરવું છે. મને બાબા જે મારી ઓળખાણ આપી, હું પહેલાથી લગભગ 10 વર્ષથી સામાજિક જીવનમાં મહિલા ઉત્કર્ષ માટે, બાળ ઉત્કર્ષ માટે કામ કરું છું. આંદોલન હતું એ મારી જવાબદારીની ભાગરૂપે પણ હતું અને હું એવું માનું છું કે આ સમાજે આપણને બહુ આપ્યું છે, તો આપણે એનો એ ઋણ ચૂકવવાનો સમય હતો અને એ માટે આખા ગુજરાતને, ભારત વર્ષે આપણને ખૂબ બધો સપોર્ટ કર્યો છે. એ માટે હું આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું. આમ તો મારી ઉંમર ઘણી નાની છે અને મારે સાંભળવાની જ ઉંમર છે, એટલે દીપુબા સાહેબને સાંભળવા માટે હું તત્પર છું, પણ છતાંય મારે બે ત્રણ વાતો કરવી છે કે આપણો સમાજ ધીરે ધીરે કન્યા કેળવણી પર ભાર મૂકતો થયો છે. આપણે જોઈએ છીએ, પહેલાના સમયની વાત કરીએ, 21મી સદીમાં આપણને આપણા સમાજે, આપણા વડીલોએ 21મી સદીમાં દુનિયા સાથે ખભોથી ખભો મેળવી શકીએ, આપણી ઓળખાણ દુનિયા સામે મૂકી શકીએ, એની આપણને છૂટ આપી છે. આપણે જાહેર જીવનમાં મને તમને આવકાર્યા છે. ખાસ એક બહેનોની અહીંયા સારી સંખ્યા છે. હું હાજી થયું, દીપુબા સાહેબને એમ જ કહેતી હતી કે મને આવા મંચ ગમે, મને આ જે સંખ્યા છે દીકરીઓની, આપણે છે ને એજ્યુકેશનને, હું અમારી બાજુની વાત કરું અને અહીંયા હું જુદું એટલે ગણું છું, કારણ કે છે ને એક ચોક્કસ પ્રકારના ઢબમાં આપણે ગણાયેલા છીએ. એજ્યુકેશનની ફિલ્ડની વાત આપણે ત્યારે કમ્ફર્ટ ઝોનમાં આપણે રહેલા છીએ કે આ જ પ્રકારનું શિક્ષણ લઈ શકાય, આ પ્રકારનું દીકરી ભણી શકે, આ પ્રકારનું દીકરી ન કરી શકે. એ કમ્ફર્ટ ઝોનની હજી આપણે બહાર આવવાની જરૂર છે. દુનિયા બહુ વિશાળ છે. મને ગમશે, હું સંસ્થાને કહીશ કે આપણે કંઈક એજ્યુકેશન સ્કીમની અહીં કંઈક ભવિષ્યમાં કાર્યક્રમ બને કે હું દીકરીઓ સાથે વન ટુ વન વાત કરી શકું, એમને શું રુચિ છે, કઈ રીતે એમને આગળ વધવું છે અને હું એમાં કઈ રીતે ઉપયોગી થઈ શકું. એની માટે આપણે કંઈક સેમિનાર પણ ગોઠવીએ. બીજું ખાસ હું એવું કહું કે આપણા સમાજે, હું ઘણી વાર કહેતી હોય, સ્ત્રી સશક્તિકરણની આપણે વાતો કરીએ. સ્ત્રી સશક્તિકરણ આજના સમયમાં જરૂરી છે, પણ સાથે સશક્ત સ્ત્રીને પચાવી શકે એવો સમાજ પણ ઊભો કરવી જરૂરી છે. કારણ કે આપણે જોઈએ છીએ, આપણા ગામમાંથી કોઈ દીકરી અધિકારી બને, એક ઉચ્ચ કક્ષાના બને, ગામ સન્માન કરે, પણ પરિવારના જે અંગત હોય એમાંથી બે જણ રાજી ના હોય. આ ચિત્ર પણ આપણે જોતા હોય છીએ. એટલે આ માનસિકતા પણ આપણે બદલવી પડશે. ખાસ બીજું એ પણ કહું કે સશક્ત સ્ત્રીને પચાવી શકે એવો સમાજ, પણ કેવી સ્ત્રી? હું અહીંયા ચોક્કસ કહીશ, આપણે મને આંદોલનમાં પણ સાંભળી હશે, હું સતત કહેતી રહીશ કે હું મારી મર્યાદામાં રહેવા માંગુ છું. મારીને તમારી ઉપર એક કુળનું બંધન છે, આપણા વડવાઓનું સંસ્કારનું બંધન છે, એ મારે તમારે આજીવન સાચવવાનું છે. આજે મને મારો પરિવાર અથવા કોઈ પણ દીકરીઓ છે, મને ગમે આપણા પોલીસમાં દીકરી હતા, આ દરેકને આપણો સમાજ એક જે કહેવાય ને કે એક રૂજુ છે અથવા એક આપણે સિક્યુરિટીમાં રહેવા માંગતા હતા, આપણને બહાર મોકલતા થયા છે. તો મારીને તમારી જે લોકો બહાર છે ને, એની વધારે ફરજ એવી બને કે આપણી મર્યાદા, આપણા સંસ્કાર જાળવી રાખીએ. કારણ કે જો મારો પગ ખોટો પડશે ને તો કેટલી બધી દીકરીઓને ઘરની બહાર નીકળવાનું બંધ થઈ જશે. અને મેં એવા મતલબ આ આંદોલનમાંથી હું એટલું ખરેખર શીખી. એક બે વસ્તુ મારે કેવી છે કે આપણે છે ને એકબીજાને સન્માન આપતા નથી શીખ્યા. હું એવું માનું કે તમારા જીવનની જો કરુણતા હોય ને બીજી કોઈ પણ, તો તમે જ્યારે બીજાને ઇજ્જતની દ્રષ્ટિએ નથી જોતા ને, આ તમારા જીવનની મોટામાં મોટી કરુણતા છે. આ મેં આંદોલનમાં જોયું છે. આપણા દુશ્મન હોય એને પણ સન્માનની દ્રષ્ટિએ જોવા જોઈએ, મર્યાદામાં જોવા જોઈએ. આજે જ્યારે હું જાહેર જીવનમાં આવું છું, મને મારા પપ્પાએ મને કીધેલું કે બેટા જ્યારે તમે જાહેર જીવનમાં જાઓ છો ને, તમે 500 માણસ વચ્ચે જઈને ઊભા રહ્યો છો, ત્યારે તમે 500 માણસને અધિકાર આપો છો તમારા જીવનમાં દખલ દેવાનો. તો તમારું ચારિત્ર, તમારું જીવન એવું હોવું જોઈએ
500 માણસ વચ્ચે સન્માનભેર ઊભા રહી શકો. બીજું ખાસ મારે એવું કહેવું છે કે આ આંદોલનમાંથી હું એ પણ શીખી અને હું હંમેશા કહેતી આવી કે તમારા હક માટે લડતા શીખો. દીકરીઓને હું 2-3 વસ્તુ કહેવા માંગીશ કે પહેલા તો જે મળ્યું છે ને તમને જીવનમાં તમારા માતા પિતાને જે કંઈ આપ્યું છે એને સન્માન આપતા શીખો. સતત આભાર માનતા શીખો ઈશ્વરનો. હું જાહેર જીવનની માણસ છું, મારી પાસે જાહેર જીવનના પ્રશ્નો આવતા હોય છે. હું 18 થી 22 વર્ષની સામાજિક જીવનના પ્રશ્નો બનતા હોય ત્યારે પાકા ગળે કાંઠા ન ચડે. આ ઉંમર છે કે ત્યારે તમે તમારા દીકરીઓને એ જણાવો કે તમે કયા પરિવાર છો, તમારું કયું કયું છે, તમારું ગોત્ર કયું છે, અને ખાસ કે આપણને આપણા માતા પિતાએ શું સહન કરીને આપ્યું છે એ જ્યારે હું એક માતા બની છું ત્યારે મને ખબર છે. અને બીજું કે તમે જ્યારે ફરિયાદ કરો છો કે તમારા હક માટે તમે લડી નથી શકતા તો તમને ફરિયાદ કરવાનો કોઈ પણ અધિકાર નથી. બીજી મને એક પણ વાત કરવી છે. આ આંદોલનની વાત એટલે કરું છું કારણ કે તારો કિસ્સો છે અને જરૂરી છે. અમને સતત જ્યારે કહેવામાં આવતું ને વહેંચાઈના જતા ત્યારે મેં દરેક મંચ પરથી કીધું છે, દરેક સભાઓમાં કીધું છે, પર્સનલ મીટિંગમાં પણ કીધું છે કે હું એક ક્ષત્રિયાણી છું અને હું જ્યારે મારી માતા દીકરીઓની અસ્મિતા માટે લડતી હોય ત્યારે કોઈની પણ તાકાત નથી કે મારો ભાવ લગાવી શકે, મારી ગરિમાનો ભાવ લગાવી શકે. તો આજે હું આપ સૌને કહું કે આપ જે પરિવારથી બિલોંગ કરો છો, મારું ને તમારું ગોત્ર છે, અને ફરી કહું કે આપણી માથે મર્યાદાની વેડી છે, આજીવન સાચવવાની છે. હું ગર્વ સાથે કહું છું, અમારી પાસે જ્યારે સામાજિક જીવનના કિસ્સાઓ આવતા હોય છે, અત્યારે આંતરજ્ઞાતીય લગ્નનો મોટો પ્રશ્ન છે. હું બહુ ગર્વ સાથે કહું છું કે મારા સમાજનો આ આંકડો બહુ નાનો છે. ઘણીવાર જાહેર મંચ પરથી કહેવાતા હોય છે એકાદ બે કિસ્સાના લીધે, પણ હું ખરેખર કહું છું, ગર્વ સાથે કહું છું અને મને ગર્વ છે મારા સમાજની દીકરીઓ પર. બીજું ખાસ એક વિનંતી પણ કરવી છે કે સમાજ સેવાના નામે બહુ બધા વોટ્સએપ ગ્રુપ બહેનો દીકરીઓના ચાલતા હોય છે. ઘરના પુરુષોની પણ જવાબદારી છે. આપણી દીકરી મોબાઈલ વાપરે છે, આપણા પત્ની મોબાઈલ વાપરે છે, સારી વાત છે, એ બંધ ના હોવું જોઈએ. પણ એ કયા ગ્રુપમાં જોડાયેલા છે, એમના મોબાઈલમાં કોણ મેસેજ કરે છે, કોણ એને સલાહ આપે છે, આ વસ્તુ ઉપર આપ ખાસ ધ્યાન આપો. અને ભાઈઓને પણ વિનંતી કરું, અમે જ્યારે આપણી પેઢીની વાત કરીએ, આગલી પેઢીને, ત્યારે કેવું હતું એ દીકરા પાસે પિતાને શું આશા હોય કે દીકરો ભણે ગણે અને 22-25 વર્ષનો થાય ત્યારે ઘરની આર્થિક જવાબદારી પિતાની દીકરો લઈ લે. અને દુઃખ અત્યારે થોડુંક એવું પણ છે જ્યારે સામાજિક કિસ્સાઓ આવતું હોય છે કે દીકરાઓ એક દીકરાના પિતા બની જતા હોય છે છતાં પણ આર્થિક રીતે સ્વતંત્ર થતા નથી હોતા. આ પર પણ આપણે વિચાર કરવો જોઈએ. બીજું, પેઢીના ધંધાઓ આપણે છૂટતા જાય છે, આપણી ખેતીવાડી છૂટતી જાય છે. આપણે જાણીએ છીએ કે જ્યારે લગ્ન જીવનની વાત આવે, લગ્ન માટે આપણે દીકરી જોતા હોય ત્યારે ખેતીવાડી આપણે જોઈએ છીએ, પણ ખેતી કરતો દીકરો આપણે નથી જોતો હોતો. અને બીજું, જ્યારે વિધવાઓના પણ કિસ્સા અમારી પાસે આવતા હોય છે બહેનોના, મારે એક વિનંતી અહીંયા પણ કહેવી છે કે આપ લોકો ભલે આપણે મોટા જાગીરદાર નહીં હોય, પણ આપની પત્ની આપની માતાના નામે એટલી 5 વીઘા જમીન તો રહેવા દેજો કે જ્યારે ન કરે નારાયણ અને આપણો હાથ એની માથે ન ચડે ત્યારે એમને સમાજના કે બીજાનું કોઈનું ઓશિયાળું જીવન ના જીવવું જોઈએ. આ ખાસ. અને દીકરીઓ પાસે શું આશા હતી? આ તો હવે એજ્યુકેશનનું હતું, નોકરીનું હતું, પહેલાં એવું કંઈ નહોતું. અને એટલી દીકરીને આશા હોય કે જે જ્યાં સુધી ભણાવતા ત્યાં સુધી ભણાવતા અને પછી કે લગ્ન કરીને સાસરે જાય, બેગોના એ આપણે મોસાળ પક્ષ કહેતા એનું પૂરનું એક ગૌરવ ચાલે. તો આજનો સમય ભલે આપણા માતા પિતાએ આપણને બધી જ છૂટ આપી છે, 21મી સદીમાં આપણે આગળ વધ્યા છીએ, પણ ક્યાં આપણો પગ એવો આદર ન પડે કે આપણા માતા પિતાને આપણા રીતે સાંભળવું પડે. મેં કદાચ ઘણો વધારે સમય લઈ લીધો કાર્યક્રમમાં, એક જગ્યાએ બોલવા જવાનું હતું, ત્યાંથી આવી છું એટલે સમય ન પહોંચી શક્યાનો પણ મને ખેદ છે. અને ફરી અહીં જે પણ સન્માન પામ્યા છે, માતાજીને એવી પ્રાર્થના કરું કે આપ ઉતરો ઉતર પ્રગતિ કરો કે અમે આપના પર ગર્વ લઈ શકીએ. અને બહેનોલક્ષી કોઈ પણ કામ હોય, સંકલન સમિતિ આપણી સાથે છે, આપણી સેવામાં છે. સંકલન સમિતિ સાથે તાલુકા જિલ્લાની જે સંસ્થાઓ છે એ અત્યાર સુધી કદાચ નથી જોડાણી, તો જોડાઈ શકે. જે બહેનોને મારી સાથે જોડાવવું છે એ મારો અથવા દીપુબાનો પણ સંપર્ક કરી શકે. ગાંધીનગર ખાતે આપણું રાજપૂત એકતા કેન્દ્ર સંકલન સમિતિનું સેન્ટર બની છે, જેનું 1 વર્ષની ઓફિસ પણ કાર્યરત છે. આ આંદોલનમાં અમે માત્ર આપણે નજરે આવ્યા છીએ, પણ છેલ્લા
છેલ્લા 11 વર્ષથી માનનીય વડીલ અમારે વિક્રમસિંહજી બાપુ માનવ સાહેબ બાપુનું એક સપનું હતું કે સમાજની બધી જ સંખ્યા ક્ષત્રિય બધા જ એક નેજા હેઠળ આવે, એકબીજાના કાર્યને જાણે, એક સેતુનું આપણા બધા વચ્ચે બંધાય. તો આની માટે અમે કાર્યરત છીએ. તો આપ કદાચ ન જોડાના હોય તો ભવિષ્યમાં સંકલન સમિતિ સાથે જોડાઈએ અને સમાજના ઉત્થાન માટે આપણે જે ગૌરવવંતા કુળમાં જન્મ્યા છે એના ઉત્થાન માટે આપણે સારું કામ કરીએ અને આપણા વડવાઓ આપણા પર ગર્વ લે. હું હંમેશા કહેતી હોય કે આપણે જે કુળમાં જન્મ્યા છે ને એનો આપણે ગર્વ લઈએ છીએ, પણ આપણે એવું જીવીએ કે આપણે જે કુળમાં જન્મ્યા છે એ કુળ આપણી પર ગર્વ લે. ફરી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય માતા. રૂપરેખા સરસ આપણને કીર્તિસિંહ વાઘેલા પૂર્વ શિક્ષણ મંત્રી बात लेना फिर में गलत समझेंगे लोग उसे यकीन दिलाना फिर में रास्ता तो आसान तो नहीं है, उसे आसान बनाना फिर में जब हार जाओगे तो मुस्कुरा कर जीत की ओर आगे बढ़ना फिर में मंजिल पर किसी के सहारे से नहीं, उस मंजिल पर अकेले चलना फिर में अपने सपनों को पूरा करने के लिए उसे ख्वाब बनाना फिर में अब तक ख्वाब देखे हैं तुमने उसे हकीकत बनाना फिर में जिंदगी कुछ सिखाती है पर उसे सीख लेनी भी सिर्फ तुम्हें. अब तक खामोश थे तुम, अब अपनी कामयाबी से सबको चुप कराना सिर्फ तुम्हें. तुम्हारे ख्वाबों में, तुम्हारे सपनों में, तुम्हारे लक्ष्य में किसी के सवाल की जरूरत नहीं, उसका जवाब सिर्फ तुम हो, सिर्फ तुम. मैंने तो सिर्फ तुम्हें हौसला दिया है, वो हौसले के साथ आगे बढ़ना भी तुम्हें. What people think about it not important. What people think about it not important. What you think about वाघेला कीर्तिसिंह प्रभातसिंह पूर्व शिक्षण मंत्री, वाघेला पृथ्वीराजसिंह चंद्रसिंह पूर्व प्रमुख नगरपालिका, सोलंकी गोपालसिंह सवंतसिंह, पटेसरिया भरतसिंह चौबा. આ દરેક મહેમાનશ્રીઓને મંચ પર બિરાજમાન થાય. અહીંથી જે પણ દીકરીઓના નામ બોલાય તે ઝડપથી આવી જાય. દેહનકાટી ઉભા વાગેલા પ્રજ્ઞાબા વિભુબા સોલંકી ખરા, આરતીબા રામવાડ આવી જોઈ, આરતીબા વિક્રમસિંહ સોલંકી વડા, આરતીબા વિક્રમસિંહ સોલંકી વડા. અહીંથી જે દીકરીઓના નામ બોલાય તે અહીંયા આવે. જો એ ના હોય તો એમના વાલીગણ આવીને લઈ લે. દર્શનાબા ગજેન્દ્રસિંહ વાઘેલા, પાર્વતીબા વિભુબા વાઘેલા ખરા, દર્શનાબા ગજેન્દ્રસિંહ વાઘેલા ખરા, આરતીબા વિભુબા વાઘેલા ખરા, પાર્વતીબા વિભુબા વાઘેલા ખરા, આરતીબા વિભુબા વાઘેલા, દક્ષાબા સિદ્ધરાજસિંહ વાઘેલા ખારિયા, ગાયત્રીબા નરેન્દ્રસિંહ વાઘેલા ધરા, દક્ષાબા સિદ્ધરાજસિંહ વાઘેલા ખારિયા, ગાયત્રીબા નરેન્દ્રસિંહ વાઘેલા ખરા, કમલબા વિપુલસિંહ રાઠોડ બાબર, રાધિકાબા રણજીતસિંહ વાઘેલા વડા,
राधिकाबा रणवीरसिंह वाघेला वडा, कुमलबा विपुलसिंह राठोड, वसंतबा दिलीपसिंह वाघेला वडा, દીકરીબાઓને નમ્ર વિનંતી કે જેમના નામ બોલાય તેમના સ્ટેજ પર આવીને પોતાનું સન્માન લઈ લે. લક્ષ્મીબા વિનુબા વાઘેલા વડા, સરોજબા પ્રવીણસિંહ વાઘેલા વડા, સરોજબા પ્રવીણસિંહ વાઘેલા વડા, વિદ્યાબા ભરતસિંહ વાઘેલા વડા, દિવ્યાબા ભરતસિંહ વાઘેલા વડા, પ્રિયાબા ઉપેન્દ્રસિંહ વાઘેલા ખરા, સંતોષબા આદિસિંહ વાઘેલા ખરા, તેજલબા ચંદુબા વાઘેલા ખરા, સંતોષબા આદિસિંહ વાઘેલા ખરા, પ્રિયાંશીબા વકુબા ઝાલા ખરા, અંજનાબા શ્રીનુબા વાઘેલા આકોલી, અંજનાબા શ્રીનુબા વાઘેલા આકોલી, ધરતીબા ધર્મેન્દ્રસિંહ ઝાલા ઉર્ફ, વિઠ્ઠલબા બલવીરસિંહ વાઘેલા ઉર્ફ. દીકરીબાઓને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. સુમિત્રાબા ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉર્ફ, પ્રગતિબા અંગદસિંહ વાઘેલા ઉર્ફ, સુમિત્રાબા ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પ્રગતિબા અંગદસિંહ વાઘેલા ઉર્ફ, કુંવરબા પ્રવીણસિંહ વાઘેલા ખારિયા, શ્રુતિ કુંવરબા પ્રવીણસિંહ વાઘેલા ખારિયા, સ્નેહાબા કિશોરસિંહ સોલંકી ખારિયા, કૌશલ્યાબા રાજુબા ઝાલા વડા,
ભૂમિકાબા પૂરણસિંહ વાઘેલા વડા. પ્રિયંકાબા મેરુબા વાઘેલા વડા. પ્રિયંકાબા મેરુબા વાઘેલા વડા. આશાબા દિલીપસિંહ વાઘેલા વડા. કાન્યાબા માલસિંહ વાઘેલા ડુંગરાસણ. ચા નાસ્તા પાણીની વ્યવસ્થા કરેલી છે તો દરેક માટે વિનંતી, કોઈ પ્રોગ્રામમાંથી ઉઠીને જાય નહીં. શાંતિબા જલુબા વાઘેલા રાણકપુર. શાંતિબા જલુબા વાઘેલા રાણકપુર. દીકરીબાઓની તાળીઓના ગણગણાટથી બજાવી રહી. આ ગૌરવની વાત કહેવાય કે દીકરીબાઓને આટલું સન્માન મળે છે. રીતુબા સિદ્ધરાજસિંહ વાઘેલા રાણકપુર. મિત્તલબેન અજીતસિંહ જાદવ રાનેર. સોનલબેન સુરસિંહ સોલંકી રાનેર. દીકરીબાઓને મારી નમ્ર વિનંતી, જેમના નામ બોલાય છે તે સ્ટેજ પર આવી મિત્તલબેન અજીતસિંહ જાદવ રાનેર. સોનલબેન સુરસિંહ સોલંકી રાનેર. ગોપીબા જસુબા વાઘેલા બદ્રીવાડ. ગાયત્રીબા રેણુબા વાઘેલા વડા. મિત્તલબેન ગોપાલજી સોલંકી કુકુલ. કમલબા રઘુબા વાઘેલા આંગણવાડા. કમલબા રઘુબા વાઘેલા આંગણવાડા. કિંજલબા દલુબા સોલંકી કંબોઈ. કિંજલબા દલુબા સોલંકી કંબોઈ. પૂજાબા વિક્રમસિંહ વાઘેલા આંગણવાડા. દીકરીબાઓને નમ્ર વિનંતી કે જેમના નામ બોલાય છે તે ઝડપથી આગળ આવે. પૂજાબા વિક્રમસિંહ વાઘેલા આંગણવાડા. નેહલબેન ભરતસિંહ સોલંકી કંબોઈ. કિંજલબા દલુબા સોલંકી કંબોઈ. મીરાબા મનમોહનસિંહ સોલંકી કંબોઈ. રોશનીબા ગોપાલસિંહ સોલંકી કંબોઈ. સોનલબા દશરથસિંહ સોલંકી કંબોઈ. સોનલબા દશરથસિંહ સોલંકી કંબોઈ. સુહાનીબેન વિનુબા સોલંકી કંબોઈ. સુહાનીબેન વિનુબા સોલંકી કંબોઈ. જયશ્રીબા સિદ્ધરાજસિંહ વાઘેલા વડા. રમીબા જસુબા વાઘેલા વડા.
રમીબા ચકુબા કાફીલા વડા જાગૃતિબેન બાઉજી યાદવ ગાંડે મિત્તલબેન અજીતસિંહ જાદવ ગાંડે જાગૃતિબેન બાઉજી યાદવ ગાંડે મિત્તલબેન અજીતસિંહ જાદવ ગાંડે પાયલબા કાળાજી જાદવ ગાંડે રૂપલબા સામુજી જાદવ ગાંડે દીકરીઓને નમ્ર વિનંતી કે જેમના નામ બોલાય તે ઝડપથી આગળ આવે. રૂપલબા સામુજી જાદવ ગાંડે પૂજાબા મુકેશબા સોલંકી ગાંડે પિંકીબા સોમસિંહ જાદવ ગાંડે દીકરીઓને તાળીઓના ગણગણાટથી વધાવી લઈએ. મિત્તલબા જીતેન્દ્રસિંહ ઝાલા થરા જયશ્રીબા ધર્મેન્દ્રસિંહ વાઘેલા થરા જયશ્રીબા ધર્મેન્દ્રસિંહ વાઘેલા થરા જયશ્રીબા ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઐશ્વર્યબા પોપટજી જાદવ રાને જયશ્રીબા ધર્મેન્દ્રસિંહ વાઘેલા જયશ્રીબા ધર્મેન્દ્રસિંહ વાઘેલા જયશ્રીબા ધર્મેન્દ્રસિંહ વાઘેલા મેનુ સીટ અને
જ્યોતિબા અને દીપુબાને મારી નમ્ર વિનંતી છે તેઓ દાદાશ્રીઓ સાથે સેવાઓને સન્માનિત કરે. રવિનાબા વિનુબા વાઘેલા વડા, વિષ્ણુબા રમેશજી વાઘેલા વડા, વિષ્ણુબા રમેશજી વાઘેલા વડા, વેતલબા પૂનમસિંહ સોલંકી અરણીવાડા, રૂપલબા વળવંતસિંહ વાઘેલા ઉમરી, શિલ્પાબા નેમસિંહ વાઘેલા રાનેર, કિંજલબા વિનુબા વાઘેલા માનપુર, પાયલબેન અજુબા ડાભી સિહોરી, પૂર્વીબેન રમેશકુમાર વાઘેલા કાકર, શ્રદ્ધાબા વિપુલસિંહ રાઠોડ બાબર, શ્રદ્ધાબા વિપુલસિંહ રાઠોડ બાબર, મેઘાવી કુંવરબા જયબલસિંહ વાઘેલા થરા, મેઘાવી કુંવરબા જયબલસિંહ વાઘેલા થરા, દુર્ગાબેન જવાનજી જાદવ રાનેર, સ્મિતાબા જલુબા વાઘેલા થરા, હિનાબા શક્તિસિંહ વાઘેલા રાણપુર, દુર્ગાબેન જવાનજી જાદવ રાનેર, હિનાબા શક્તિસિંહ વાઘેલા રાણપુર, રોહિણીબા મુકેશસિંહ દરબાર ખરા, રોહિણીબા મુકેશસિંહ દરબાર ખરા, પૂજાબેન ફૂલસિંહ સોલંકી કંકોઈ, રોહિણીબા મુકેશસિંહ દરબાર, પૂજાબેન ફૂલસિંહ સોલંકી, હિનાબા સોનબા વાઘેલા વડા, હિનાબા સોનબા વાઘેલા વડા, સરદીબા ભારતસિંહ પરમાર માણા, જનકબા વિજુબા સોલંકી કંકોઈ, જનકબા વિજુબા સોલંકી કંકોઈ, નેહલબા સિદ્ધરાજસિંહ સોલંકી કંકોઈ, હિનલબા વિષ્ણુબા સોલંકી કંકોઈ, આરતીબા વનરાજસિંહ વાઘેલા વડા, સોનલબા રમેશસિંહ સોલંકી કંકોઈ,
નિયતિબા નરવણસિંહ વાઘેલા ખરા. જે દીકરીબાને એસએસસી CBSE માં 96% આવ્યા છે. સ્નેહાબા નરેન્દ્રસિંહ વાઘેલા ખરા. સ્નેહાબા નરેન્દ્રસિંહ વાઘેલા ખરા. તેજબા પૂરણસિંહ વાઘેલા બલગામ. રાજેશ્રીબા પૂરણસિંહ વાઘેલા બલગામ. અંજયબા રણવીરસિંહ વાઘેલા વડા. ભાગ્યશ્રીબા ગણપતસિંહ શાલા વડા. તેજલબા દિલીપસિંહ વાઘેલા વડા. ગોપીબા ગોવિંદસિંહ ઝાલા બલગામ. ગોપીબા ગોવિંદસિંહ ઝાલા બલગામ. શાંતિબા ગોવિંદસિંહ ઝાલા બલગામ. શાંતિબા અને ગોપીબા બલગામ. ઉર્મિલાબા હરિસિંહ વાઘેલા. શાંતિબા ગોવિંદસિંહ ઝાલા. શાંતિબા ગોવિંદસિંહ ઝાલા. ઉર્મિલાબા હરિસિંહ વાઘેલા. ઉર્મિલાબા હરિસિંહ વાઘેલા વડા. ઉન્નતિબા અરુણસિંહ વાઘેલા ખરા. ઉન્નતિબા અરુણસિંહ વાઘેલા ખરા. ઉર્મિલાબા હરિસિંહ વાઘેલા વડા. ઉર્મિલાબા હાજર તો અહીં આવે. મહેશ્વરીબા અનિરુદ્ધસિંહ વાઘેલા ખરા. મહેશ્વરીબા અનિરુદ્ધસિંહ વાઘેલા ખરા. बताइए राजबा वाघेला रमेंद्रसिंह वाघेला रणनीति. To introduce myself, my name is Vakila Unatiba. Today I discuss the importance of education in girls' life. It is a matter of a great pride, such as an honor ceremony program in our society. I thank all of us for this program. We all know that how education is important in girls' life. So they organized this program to motivate girls for study. Study is important for everyone, but girls' life and study is most important. If you have a goal, you can change the world. If you don't have a goal, you can't study. You can't anything. If you have a dream, if you have anything, if your dream, if your goal, you can't change the world. If your parents don't support you, you can't sit in here. Your parents proudly for you. I submit my speech here. ખૂબ સરસ પ્રતિભાના.
દરેક વ્યક્તિને અને આંસુડા સમર્પણ એ સારા કદમ ત્યારા પ્રભુ મારા યજ્ઞનો છેલ્લો દુનિયા વીર કે દે ગુમાવેલી સ્વાધીનતા તું ફેરવે દે વધારે મૂળ લેવું હોય તો માંગી લેજે મારા આખરી સંગ્રામમાં તું સાથે રહેજે પ્રભુજી એક જો છે અમારું યુદ્ધ છે બતાવો હોય તો કારણ અમારું વેશ મેળવે મારા આંસુડાની લોહીની ધારા ધુવાઈ તું માની રહ્યું સૈન્ય તત્પર થયો નથી ખબર પણ પંથ પર મારે શી આફત પડી છે ખબર તો એટલી કે માં ભૂમની હાકર પડી છે જીગરમાં માવડીને મરવાની ઘડી છે ફિકર છે જ્યાં લગી કહો પર પડી છે જો તન ખુલ્લા મૂક્યા અંતર અમારા જો જખમ પર બેઠી હજારો રક્તધારા જો છાને સકી અગ્નિ સકાય સમર્પણ હો સર્વ પ્યારા ભલે હો રાત કાળી આપ દીવો લઈ ઉભાજો ભલે હો રાત કાળી આપ દીવો લઈ ઉભાજો ભલે રણમાં પતારી આપ છેલ્લા નીર પાજો રણકા ને મહારાણા ખંજરીના ઘોષ ગાજો મારા કાને મધુર વાસુડીના સૂર વાજો તૂટે છે આંખ ઊંચ આપણા શામીનાર તૂટે છે આંખ ઊંચ આપણા શામીનાર હજારો ભયકણી કાવડ કરતી પુકારો સમર્પણની છતા સદા વહેશે અખૂટ તારા સમર્પણની છતા સદા વહેશે અખૂટ તારા મળને માવડીને જ્યાં લગી મુક્તિ કિનારા મળને માવડીને જ્યાં લગી મુક્તિ કિનારા तो है प्रचंड बोल मस्तकों के झुंड बाज चक्र की घड़ी के तुम गुहार दो વાઘેલા કાળુબા ધરમસિંહ તથા પીઠુબા ધરમસિંહ, વાઘેલા જાદુબા શંકરસિંહ, વાઘેલા મનુબા જીવન. નામ અહીંથી બોલીને આવો અને દીકરીબાને સમાવી કરો.
अथुबा पटेसरिया सिहोरी बाकी છે ઉષાબા નરેન્દ્રથી ઝાલાવાડા દિવ્યાબા કલ્પનાબા મારવેથી વાઘેલા થરા ઉર્વશીબા મનુબા વાઘેલા દિવ્યાબા ઉપેન્દ્રથી વાઘેલા થરા इंद्रबा बळवंतથી વાઘેલા ઉંગરી કૌશલ્યબા કંઠુબા વાઘેલા જશોદાબા ભૂપતથી વાઘેલા વડા જાગૃતિબા લક્ષ્મણથી વાઘેલા વડા અહીંથી જે પણ દીકરીબાનું નામ બોલાય અહીંયા મંચ પર सविताबा किशोरजी जाडेजा कुशालीबा गांडूबा वर्मा राजपूत वर्मा राजपूत पूजाबा रनुबा डाबी सिहोरी जागृतिबा किशोरजी जाडेजा अनुबा वाघेला डाबी अंकुयाबा भूपति वाघेला रिद्धिबाई का अर्जुनजी रवाना वाघेला गायत्रीबा दलुबा वड़ा सोलंकी जयश्रीबा वेणदेवी कोंबोड़ी वाघेला ज्योतिबा टीनुबा દરેક દીકરીને મારી નમ્ર વિનંતી કે જેનું અહીંથી નામ બોલાય એ મંચ પર આવીને પોતાનું સન્માન લઈ લે સોલંકી જયશ્રીબા વેણદેવી વાઘેલા જ્યોતિબા ટીનુબા આગળ જમાબા મોહબ્બતી આરુષના સોલંકી સોનલબેન હેમંતી ઉપોલી સોનલબેન સરસ્વતી માત કી આજે જે આપણા બધા દીકરીઓનું સન્માન થયું એ પ્રોગ્રામની શ્રી દ્વારકાધીશ સંસ્કાર એજ્યુકેશન આપ શ્રી દ્વારકાધીશ સંસ્કાર એજ્યુકેશનની ચેરિટેબલ ટ્રસ્ટ કાંતો છે એક મોટી ટીમ હોય ત્યારે જ આટલો મોટો કાર્યક્રમ સંભવિત બને એ સૌને પાવો કરે સ્ટેજ ઉપર પણ મહેમાનોમાં પણ આપણા मिस महंतश्री અને બહેન જે છે આપણા આદરણીય આપણા અંસાબા એ પણ આપવાના છે માત્ર એટલું જ કહેવું છે કે શિક્ષણ શું કરી શકે છે તો શિક્ષણ એ કરી શકે છે બહુ જ સફળતાપૂર્વક હું પ્રથમ ગુજરાતની પ્રો વાઇસ ચાન્સેલર બની અને પાટણ જિલ્લામાં અને એને બનાવવામાં જો બેનનો ફાળો હોય અને એની જબરદસ્ત હોદ્દાવાળી જે પોસ્ટ જે છે એને 3 વર્ષ સફળતાપૂર્વક એને ટકાવી રાખી અને યશસ્વી કારકિર્દી આજે પણ એ ગ્રેડ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની અમારા ટેન્યુરમાં આવી અને એ ગ્રેડના કરોડો રૂપિયાથી આજે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના તમામ મકાનોનું રિનોવેશન તમામ વિભાગોની ભૌતિક સંપદા તમામ સ્ટાફ અને આજુબાજુનો કોર્ટ જે છે થયેલો છે અને એમાં જો મને આપણા આદરણીય એ વખતના કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા એવા પરમ પૂજ્ય શંકરસિંહજી વાઘેલા સાહેબ આપણા જ અત્યારના કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહજી અને અત્યારે આપણા બેઠા છે એવા માનનીય પ્રફુલ્લસિંહજી વાઘેલા સાહેબ અને બધા અનેક આપણા ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા એટલે શિક્ષણ મંત્રી હતા પરંતુ એ બધા મને ક્યારે બનાવી શક્યા ક્યારે એ થયું કે અનેક આયેલા બાયોડેટા બધા શિક્ષણના કારણે હતી માટે શક્ય બન્યું છે મિત્રો
માટે શિક્ષણ જે છે દીકરીઓને આપો. અને હું પણ સામે ખાસ કરીને બહેનો મહિલાઓ બેઠા છે, આદરણીય વડીલો છે, આપના દીકરીઓને ભણાવો. અમે દવે પાટણમાં દવેના પાડા નાગાવાડામાં રહીએ, ત્યાં બધા દીકરીઓ ભણેલા, એટલે અમે બધા એમની સાથે મારા પિતાશ્રી જે છે એ ગાયકવાડી સ્ટેટમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં એમણે જોયું કે બધા ભણે છે, માટે આપણા દીકરીઓને ભણાવો. એ વખતે આપણા સમાજમાં શિક્ષણ ઓછું હતું, પરંતુ એમણે એવો વિશ્વાસ મૂક્યો અમારામાં કે અન્ય સમાજના દીકરીઓ ભણે છે તો દીપુબા અને મારા મોટા બેન લીલાબા ડોક્ટર, એ સૌથી પ્રથમ એસએસસી, સૌથી પ્રથમ પીએચડી, સૌથી પ્રથમ એમએસસી એમએડ, અને પાટણમાં ગણિતના શિક્ષકોમાં વર્ષોથી એમનું પ્રદાન. અને દીપુબા પણ એમનો બાયોડેટા મોટો છે, નાનો અહીંયા આપણે આપ્યો તો. પ્રાથમિક શિક્ષણથી માંડી ઊંચું પરિવારે નિર્ણય કર્યો. પણ એક વસ્તુ મારે આપ સૌને કહેવી છે કે શિક્ષણ સાથે સંસ્કાર પણ મહત્વનું છે. પહેલા ઘરોમાં ટીવી હતા, હવે તો મોબાઈલો હાથમાં છે, અને ત્યારે બહુ જ આપણે શિક્ષણ સાથે સંસ્કારની ચિંતા આપણા સમાજના માતાઓ દીકરીઓ આપણે કરવી પડશે. અમારી પરિવારની વાત છે, પણ મને યાદ છે કે હું મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરામાં મને ભણવા મોકલેલી. એ વખતે મારા બાપુ મને મૂકવા આવ્યા, ત્યારે મારા બાપુએ મને એવું કહેલું કે દીપુબા તમને પાટણથી અમે ભણવા માટે લીલાબાના યુનિવર્સિટીમાં એક વસ્તુ યાદ રાખજો, તમે ભણતા ગમે તેટલું ભણો, તમારા વિકાસને નહીં રોકીએ, પરંતુ તમે રાજપૂત સમાજના દીકરી છો અને તમારી સંસ્કારિતા શું છે, તમારા નામની પાછળ બા છે. કોઈ નાના દીકરીઓ કે આપણા કોઈ આવતા હતા પાટણમાં, તમારા બા એમને એમ કહેતા હતા કે દીપુ નહીં કહેવાનું, દીપુ બા જ કહેવાનું. એ દીપુ બા એ કહેવાના પાછળ જે ગૌરવ છે ને એને જાળવી અને તમે ભણજો. મને ગમશે, પણ મને અબજો કરોડોપતિ અન્ય સમાજના દીકરા જે છે એ વસ્તુ હું મંજૂર નહીં કરું. મારે થોડામાં ગમે સમજી જવાનું હતું. અને આજે આપણે આપણા શિક્ષણ સાથે સંસ્કારને લઈને ચાલ્યા. તૃપ્તિવા જેવા બહેનો આખા પોતાના પરિવાર સાથે આજે આખા ગુજરાતમાં અને દેશમાં આવી મોટી લડત આપી અને આજે પણ સિર ઊંચું રાખી અને ગૌરવપૂર્વક જે છે એ કહી શકે અહીંયા આપણા બાળશ્રી આધ્યાત્મિક ઉર્જા હતી, જેમને શક્તિ પ્રાપ્ત કરી છે, એવા આપણા સંસાર છે. બધે કહેવાનું તાત્પર્ય છે કે શિક્ષણ સાથે સંસ્કાર હોય. જો શિક્ષણ મળ્યું અને જો સંસ્કાર શક્તિ જેવા એટમ બોમ્બથી અણુ બોમ્બ પણ બની અને વિશ્વનો નાશ થઈ શકે, અને શિક્ષણ હોય તો તમારી બનાસકાંઠા છે ને એ ડોક્ટર કુરિયનને બધાએ અને હરિયાળી ક્રાંતિથી ઘણું બધું થઈ શકે. એટલે શિક્ષણ જે છે એ તમારી શક્તિઓનું પ્રગટીકરણ કરે છે, પરંતુ શિક્ષણ સાથે સંસ્કાર પણ એટલું જ મહત્વનું છે. આ તલવારોની ફરતી હતી ને, મીન્સ આપણા આ ટ્રસ્ટ અને ધર્મેન્દ્રસિંહ થઈ જાય એમને, પણ કહેવાનું તાત્પર્ય એ છે કે આ તલવાર જે છે એ સંસ્કાર શિક્ષણ ભળે તો મને લાગે છે કે હજી પણ આપણા સમાજ આપણે સંસ્કાર સાથે લઈને ચાલીશું. એ ક્યારે પાણી પીવે ગમે તેટલું તરસ્યું થયું હોય ને હોય. એટલે કહેવાનું તાત્પર્ય છે કે આપણું જે લક્ષ્ય જે છે આજે પણ એ ચરિતાર્થ આપણે કરીએ છીએ. ખૂબ ગરીબમાં રાણી હો તો ઝાંસી રાણી થી, બોલે હર બોલો સે हमने सुनी कहानी थी. ખૂબ ગરીબમાં રાણી હો તો ઝાંસી રાણી થી. આજ આપણો પ્રદેશ, આજ જમીન મહારાણી મીરાબાઈ, મહારાણી નાયકા દેવી અને મહારાણી ઉદયમતી વર્લ્ડ હેરિટેજ વાળી ની આપણી આ જે વાવ જે છે કહેવાનું તાત્પર્ય છે કે આ ભૂમિમાં તો આખું ગુજરાત નહીં, આપણે છે માળવા સુધી રાજ્ય કર્યું છે. સોલંકી વંશ, વાઘેલા વંશ અને આપણા ચાવડા વંશની પાટણની ગાદી જે છે એ ગુજરાત નહીં પરંતુ આખા ભારત દેશમાં સુવર્ણ અક્ષરે લખાયેલું આપણે કામ કર્યું છે. સમય ઓછો છે, ફરી કોઈવાર મળીશું. પ્રથમ જ આપણો પ્રયાસ છે, પણ ઉત્તમ પ્રયાસ છે. એક સાથે આટલા દીકરીઓના સન્માન અને સમગ્ર સંચાર અને બહેનોના હાથમાં સોંપીને એ બનાસકાંઠામાં અને જાગીરદાર રાજપૂત સમાજમાં અને આપણા જેવા બધામાં અઘરું છે. અઘરું કામ આપ સૌએ આજે બહુ સરસ રીતે પેલું કર્યું છે. આપ સૌના ચરણોમાં અને આપની આજના કાર્યક્રમની જે ભાવના હતી એનું વંદન કરું છું. માફ કરજો, મારે રાજ્યપાલશ્રી સાથેનો કાર્યક્રમ હતો, માનનીય ગવર્નરશ્રી સાથેનો ગુજરાતના, એટલે 6ઠ્ઠી 7મી નક્કી નતો, મારો 6ઠ્ઠીએ પતી ગયો. એવો તરત જ ધર્મેન્દ્રસિંહનો મિટિંગ નિશ્ચિત થઈ ગઈ છે. 84 ના મિત્રોએ પણ અમે જ્યારે બહુચરાજી કથા કરી, દેવી ભાગવતી ત્યારે અમને ઘણો જ સહયોગ આપેલો. એ મિત્રો પણ મને અહીંયા બહુ આવા આગ્રહ કરતા હતા. અહીંયા હું મારું વક્તવ્ય પૂર્ણ કરું છું.
वाणी की वीणा पर कोई कब तक कितना गाएगा। आज का दीकरियों का सम्मान का जो हमारा कार्यक्रम है उसकी अंत में देव दरबार महारानी श्री અને આપણી પવિત્ર જગ્યા જે આપણા સૌના માટે ગૌરવ છે આ પ્રદેશની એના ચરણોમાં વંદન કરી અને બોલું છું નમસ્કાર નમસ્કાર નમસ્કાર। બોલો જય માતાજી, બોલો જય ભવાની, બોલો માતા સરસ્વતી की जय, बोलो माता महाकाली की जय। जय माताजी, जय माताजी। माता की सनातनी बीज आज सारे देश में भगवान श्री कृष्ण बलभद्र और सुभद्रा जी रथ द्वारा युवाओं समस्त कांग्रेस तालुका तेजस्वी कार्य दीकरीबाओं सन्मान समारोह आयोजन करी અને આપ સૌના દર્શન કરાયા તે બદલ ખૂબ ખૂબ આપ સૌને ધન્યવાદ। તો સ્ટેજ પર વિરાજમાન પરમ પૂજ્ય શ્રી સુખદેવાનંદજી महाराज तथा परम आदरणीय एवं श्री तृप्तिबा तथा परम आदरणीय श्री विपुबा रेवड़ा तथा सर्वे तो आ क्षत्रिय समाज माने राजपूत समाजनी बहनों એટલે કે નારીઓમાં મહાન શક્તિ રહી છે पर ये शक्ति ने मात्र जागृत करवानी है। अपना भारत में एक मुंशीरा करी अने पुरुष થઈ ગયા। એમને પોતાની ભર યુવાનીમાં દારૂ, માંસ, જુગાર અને વ્યભિચાર આ ચાર વસ્તુઓનો જબરજસ્ત ને ચસ્કો લાગ્યો। પણ એમના ઘરમાં જે એમના પત્ની હતા એટલે કે કૌશલ્યા માટે તેમના ધર્મપત્ની બહુ આદર્શ નારી હતા। એક દિવસ આ મુંશીરામ શરાબ પી રાત્રિના 12 વાગે ઉલટીઓ કરતો પોતાના ઘરે આવ્યો ત્યારે એમના ધર્મપત્નીએ એમને પકડી બાથરૂમમાં લઈ ગયા, મોઢું ધોવડાવ્યું, કપડાં બદલાવ્યા અને પછી પલંગમાં સુવાડી દીધા અને એમના પત્ની એમના પતિનું માથું દબાવવા લાગ્યા અને એક ગ્લાસ ભરીને દૂધ પીવા માટે આપ્યું। दूध पीवा પછી એ મુંશીરામે એમના પત્નીને પૂછ્યું કે તમે હજી જાગો છો? તેમના પત્નીએ કહ્યું કે હા। કે આપ ન જમો ત્યાં સુધી હું કેવી રીતે જમી શકું? પોતાના પત્નીનો આ જવાબ સાંભળી અને મુંશીરામ એકદમ પલંગમાંથી નીચે ઉતરી ગયા। એમના પત્નીના પગમાં પડી ગદગદિત થઈ અને કહેવા લાગ્યા કે ખરેખર હું તમને ઓળખી શક્યો નહીં। आज सुधी में गम्मे तेटला पाप कर्या होय पण एक पाप आए छे कि तमे मारा पगमां पड़ी मने पापमां न नाखो कारण के हूँ तमने भगवान मानी अने तमारी सेवा करूं छुं। बस एक दिवसथी मुंशीरामनुं जीवन पलटाई गयुं अने आर्य समाजना ए सौ प्रथमना संत बन्या अने एमनुं नाम पड्युं स्वामी श्रद्धानंद। એટલે મહાપુરુષો કહે છે કે સમાજનો જો પુરુષ બગડે तो स्त्री એને સુધારી શકે છે પણ જો સમાજમાં સ્ત્રી બગડે તો પુરુષો એને સુધારી શકતા નથી। એટલે મહાપુરુષો કહે છે કે નારી તું નારાયણી નારી ધર્મની ખાણ નારી થી નર નીત જા ઈશ્વર છે પણ એ શક્તિને માત્ર જાગૃત કરવાની છે। કારણ કે આ સમાજમાં એટલે કે રાજપૂત સમાજમાં જે વીર પુરુષો થઈ ગયા એ પણ આ સમાજમાં થઈ ગયા છે। જે વીરાંગનાઓ થઈ ગઈ એ પણ આ સમાજમાં થઈ ગઈ છે। જે દાનવીરો થઈ ગયા એ પણ આ સમાજમાં થયા છે અને જે સાધુ પુરુષો થઈ ગયા મહાપુરુષો થઈ ગયા એ પણ આ સમાજમાં થઈ ગયા છે। જૈનોના જે 24 તીર્થંકરો છે એમાં 23 એ આપણા વડવાઓ છે। એટલે મહાભારત અને ભાગવત કે રામાયણમાંથી जो રાજાઓના ઇતિહાસો કાઢી લેવામાં આવે તો માત્ર બે કુંઠા બચે છે। એટલે જે સમાજમાં જે આપણા સમાજમાં જે પુરુષો થઈ ગયા જે સતી સાધ્વીઓ થઈ ગઈ એ આ સમાજમાં થઈ ગયા છે। એટલે આ સમાજ એ આપણે ગૌરવ લેવા જેવો સમાજ છે। બીજું કે દીકરીઓને હું છેલ્લી મીઠો ઠપકો આપું છું કે તમે બહુ ભણો પણ ભણ્યા પછી તમારું ચારિત્ર બહુ સાચું। કારણ તો કોઈ દીકરી બહુ ભણે कलेक्टर बने, जज बने, कलेक्टर बने, डीएसपी बने, अरे बड़ा प्रधान बने पर जो एनु चारित्र बराबर न होय तो ए कौड़ी पर किंमत नहीं। बीजू के आपણા સમાજમાં દીકરીઓને
ભલે તમે ભણતા હોય, અભ્યાસ કરતા હોય તો ભલે ડ્રેસ કરો, પણ આ કોઈ પ્રસંગો હોય ત્યારે અવશ્ય તમે સાડી પહેરો. કારણ કે આપણે ઘણી વખત સમાજમાં સંસારમાં જોઈએ છીએ કે આપણા હિન્દુ સમાજની દીકરીઓ કરતો જે મુસ્લિમ દીકરીઓ છે એ મર્યાદામાં મુસ્લિમ દીકરીઓનો નંબર આવે છે. કારણ કે એમનું અંગ આખું ઢોકેલું રહે છે. આજે જે દીકરીઓએ જે તલવારબાજી કરી, જે સન્માન સત્કાર સમારંભ કરી અને જે રાસ રંજો, એ ખરેખર આજે એવું લાગતું હતું કે જાણે આજે દુર્ગાઓ નવ દુર્ગાઓ પ્રગટી છે આ પૃથ્વી પર. એટલે તમે દુર્ગાઓના અવતાર છો, તમે લક્ષ્મીનો અવતાર છો, તો તમે તમારા કુળને, તમારા સમાજને શોભે એવા વસ્ત્ર પહેરો. સ્ત્રીનું શરીર હંમેશા ઢોકેલું સારું લાગે, એ કોઈ દિવસ ખોટું સારું ન લાગે. તો ઘણી બધી વાતો કહેવાની હતી, પણ આજે સમયનો અભાવ છે. આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી. हेलो एक साध्वी जी सुना माननीय तृप्तिबा माननीय दीपूबा जो घણા વર્ષો પહેલાની એક યાદ હું તમને અપાવું. આજથી 150 વર્ષ પહેલા અમેરિકાના શિકાગો શહેરની અંદર જ્યારે સર્વ ધર્મ પરિષદ ભરાણી ત્યારે ભારતના એક મહાન સન્યાસી એ શિબિરમાં પોતે ભાગ લેવા ગયેલા. એમના ગજવામાં એક નાનકડી ગીતા હતી, તમને ખ્યાલ હશે. એમાં 701 શ્લોકો છે. અમેરિકાના શિકાગો શહેરની અંદર એક મોટો હોલ હતો. એ હોલની અંદર પોતે આ શિબિરનું આયોજન કરેલું. મધ્યે એક લાકડાનું મોટું મેજ મૂકેલું. સ્વામીજી પોતે પોતાની નાનકડી ગીતા પોતે મેજ ઉપર મૂકી. એ સમયે દુનિયાના વિદ્વાનો પોતાના મોટા મોટા ધર્મ ગ્રંથો લઈને પોતે આ પરિષદની અંદર આવેલા, સર્વ ધર્મ પરિષદની અંદર. તે નાનકડી જે ગીતા મૂકી હતી, એ ગીતા ઉપર પેલા વિદ્વાનોએ પોતાના તમામ ગ્રંથો પોતે મૂકી અને શ્રીમદ ભગવદ ગીતાને પોતે ઢાંકી દીધી. અને સ્વામીજીને જ્યારે વારો આવ્યો બોલવાનો, તો બધા ગ્રંથોના નીચે છુપાયેલી જે શ્રીમદ ભગવદ ગીતા એમને ખેંચીને તો બધા ગ્રંથો અસ્તવ્યસ્ત થઈ ગયા. વિવેકાનંદજી કહે છે કે મારે માત્ર એટલું જ કહેવું છે કે તમારા દુનિયાના તમામ ધર્મોનું મૂળ અમારી શ્રીમદ ભગવદ ગીતાજી છે. અને સ્વામીજી જ્યારે બોલે માથા ઉપર સરસ ભગવો ફેંટો બોલેલો. અત્યારે બહાર નીકળ્યા ત્યારે પત્રકાર ઉભા રાખી કે ઉભા રહો, તમે જે ફેંટો બોલો છે બરાબર છે, તમારા દેશની સંસ્કૃતિ છે, પણ તમે જે બૂટ પહેર્યા છે ને એ અમારા દેશની સંસ્કૃતિ છે. બૂટ એક દિવસ અમેરિકાના હતા. ત્યારે વિવેકાનંદજી પોતે કહે છે કે મારા દેશની સંસ્કૃતિ મારા સિર ઉપર રાખું છું અને તમારી સંસ્કૃતિ મારા પગ પર રાખું છે. કે બહેનો સાચી વાત કરી કે તમે વકીલ બનો, જજ બનો, ડીએસપી બનો, પણ આપણી જે રાજપૂતોની સંસ્કૃતિ છે એ તમે પોતાનો ભૂલશો નહીં. જો મેં બીજી વાત કરું કે એક બહેનને 10,000 નો ડ્રેસ પહેરાવો, 10,000 નો. સુરતના બજારમાં સાડીની શરૂઆત 60 રૂપિયાથી થાય છે. એક બહેનને 60 રૂપિયાની સાડી પહેરાવો અને એક બહેનને 10,000 નો ડ્રેસ પહેરાવો, પણ 60 રૂપિયાની સાડીમાં બેન જેટલી સુંદર લાગે છે એટલી લાખ રૂપિયાના ડ્રેસમાં સુંદર લાગતી નથી. તો તમારી જે રાજપૂતોની સંસ્કૃતિ છે જે સાડી એ પહેરવાના તમે આ પ્રસંગો ઉપર, લગ્ન પ્રસંગ હોય, આવા કોઈ ધાર્મિક પ્રસંગ હોય, સમાજ જ્યારે એકત્ર થતો હોય છે ત્યારે બહેનો જ્યારે પોતે પોતાની અને સાદગીથી જે વાત કરીને સ્વામી રામતીર્થ જુઓ સાથે સાથે એ પણ કહ્યું છું કે આ સમાજ સંસ્કારોની જરૂર છે. એક વખત સ્વામી રામતીર્થ પહાડ ઇલાકામાં પોતે ઉભા બેઠેલા, ફરતો માણસના દર્શન કરવા માટે આવેલો. તો ચારે બાજુ રંગબેરંગી સુંદર ફૂલો ખીલેલા. પેલા માણસે પોતે ફૂલ છૂટી અને નાકની ડોળી ઉપર અડાડ્યું. શા માટે? સૂંઘવા માટે. એક તમે ચીસ પાડી, ફૂલની અંદર ઝેરી કીડો તો મધમાખી એ નાકની ડોળી ઉપર ડંખ માર્યો. ફૂલો જેવા દેખાતા રમણીય સંસ્થાના સુપ્રવંજર ભાવિ દુખના ડંખો રેલાથી એ અજ્ઞાની માણસ સમજી શકતો નથી. ઘણી વખત માણસ દીકરો કે દીકરી, ઘણી વખત માણસ 5 મિનિટના ગરીબ તમે પાછું મેળવી શકશો. અરે તમે આરોગ્ય ગુમાવ્યું તો કંઈ ગુમાવ્યું નથી. સારા ડોક્ટરની સલાહથી તમે આરોગ્ય પાછું પ્રાપ્ત કરી શકશો, પણ જો તમે ચારિત્ર
એટલે સાથે સાથે પણ વાત કરું છું કે તમે ચારિત્રવાન બનો, બહુ ભણો. આ દીકરી બાએ હમણાં એટલો બધો રાસ થયો, હું પોતે ગદગદી થઈ ગયો. શું નામ? તેનું નામ શું? આરતીબા. રાજપૂતોની સંસ્કૃતિને તાજી કરી દીધી છે. આજથી 400 વર્ષ પહેલા રજવાડાઓની અંદર રાજકુમારીઓને ભાલાબાજી, તલવારબાજી, ઘોડેસવારી આના સંસ્કાર બધે આપવામાં આવતા હતા. એ સંસ્કારને ખરેખર જગાડી દીધા. એને ખૂબ આશીર્વાદ આપું છું. એ બેન પોતે આગળ વધે અને ખરેખર કુટુંબ સમાજનું બધું કલ્યાણ કરે. મારા ઘણા વિચારો કહેવાના તો સમયનો અભાવ છે. આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ દેવ કી જય. સનાતન ધર્મ કી જય. આપણે એક રૂપિયો બચાવીએ ને તો એ સમાજ માટે દાન કરી શકીએ એમ. એટલે આ દીકરી બાઓએ જે સરસ આપણું તલવાર વિશ્વમાયના આ કામની સરસ પ્રસ્તુતિ માટે આપણે સમાજ મહિલા વડા પક્ષ મંડળ તરફથી 2100 રૂપિયા દીકરી બાઓને આપે છે. તો બધાની તાળીઓથી વધાવેલું. દીકરી બાઓ તમે પણ હમણાં બાપુ સાહેબ જ્યાં સુધી બોલે ત્યાં સુધી પછી વાત કરો. તૃપ્તિબા જોડે નીચે સ્થાન ગ્રહણ કરી લો. હોલમાં જે ઊભા છે એ પણ બેસી જાય. बोलो संवाद महादेव की, बोलो विनायक माता जी की, बोलो विनायक महाराज की. श्री द्वारकाधीश संस्कार एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट कांकेर द्वारा आयोजित આજના આપણા સમાજના તેજસ્વી તારલા દીકરીઓના સન્માન સમારોહ પ્રસંગે મંચ પર વિરાજમાન પરમ પૂજ્ય સુખદેવજી મહારાજ, પરમ પૂજ્ય સાધ્વીજી હંસાબાજી, આપણા સમાજનું ગૌરવ ડોક્ટર દીપુબા દેવડા, આપણા સમાજનું ગૌરવ શ્રી તૃપ્તિબા રાવળ, આ સંસ્થાના સંચાલક માન્ય આગેવાનશ્રીઓ, યુવાન મિત્રો, આપણા સમાજનું ગૌરવ સન્માન समस्त महिला मातृशक्ति वंदन. कोई व्यक्ति समाज के राष्ट्र एना उत्थान में जो संस्कार स्त्री अपना समाज में स्त्रीओ राजपूताणी और क्षत्रियों का कारणे कहेवुं तो कही शकाय कि आज समाज નું अस्तित्व रहेલું છે. આ ધર્મ સંસ્કૃતિની ધરોહર માટે ક્ષત્રિયોનું જે યોગદાન છે એથી પણ વિશેષ યોગદાન એક ક્ષત્રિયાનું છે. અને વર્તમાન સમયની અંદર અનેક પડકારો, અનેક પ્રશ્નો, એનો જો કોઈ ઉકેલ આપણે લાવવો હોય તો સમાજનું સંગઠન થાય, સમાજમાં શિક્ષણનું પ્રમાણ થાય, समाज में स्त्री નું सम्मान થાય, समाज में દૂષણો દૂર થાય. સામાજિક ભગવાન માં આપે છે પણ ફક્ત આપણે આટલું જ કરવાનું છે. અને આ દિશામાં આજનો કાર્યક્રમના આયોજકોને હાર્ટલી કોંગ્રેચ્યુલેશન. હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું કે ખૂબ સારો કાર્યક્રમનું આયોજન થયું છે. અને અમારે
કાર્યક્રમનું જે સંચાલન નાની દીકરીબાએ કર્યું, એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમને એજ્યુકેશન સેક્ટરની અંદર જે બેસ્ટ પરફોર્મન્સ કર્યું છે, ખરેખર સમાજ જીવનમાં કામ કરતા અનેક સારા કાર્યક્રમો જવાનું થયું હોય, પણ આજના દીકરીબાના સન્માન કાર્યક્રમો મેં જેટલો પણ સમય આપ્યો છે, મને એવું લાગ્યું કે તમારી જિંદગીનો આ જે સમય છે એનો ખૂબ સારો ઉપયોગ કર્યો છે. આગામી આવા ખૂબ સારા કાર્યક્રમો કરી સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ માટે આપણે સૌ આગળ થકી આગળ વધીએ અને સમાજનો હરેક વ્યક્તિ એ શ્રેષ્ઠ વ્યક્તિ બને, શ્રેષ્ઠ સમાજનું નિર્માણ થાય અને શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ થાય. આપણે તો હંમેશા માટે આ રાષ્ટ્રને સમર્પિત છીએ, સમાજને સમર્પિત છીએ. તો આપણે સૌ સાથે મળી આ કામને આગળ વધારીએ એવા અભિનંદન સાથે આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય. બધાનો સારો સંકલન કરવા બદલ અમને સંકલન કરવા બદલ મોકો આપે છે, બદલ આપનો આભાર. અને नॉर्मल स्टूडेंट में ये तकलीफ तो पड़ी होगी आपको आने और जाने में. तकलीफ Super.